ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમને લેટર લખ્યો હતો ચૈતર વસાવાએ તારીખ 23/10/2024 ના રોજ। આ લેટર તેમણે લખ્યું હતું, હજુ 25 થી 26 દિવસ થયા છે તેમણે લેટર લખ્યો હતો। તમે શાયદ આ લેટરની અવગણના કરી હોય કે વિપક્ષના ધારાસભ્ય છે એટલે નથી કંઈ ધ્યાન દેવું, પરંતુ હવે આ જ મુદ્દે તમને લેટર લખી રહ્યા છે તમારા જ સાંસદ મનસુખ વસાવા। જે વિષય પર તમને ચૈતર વસાવાએ લેટર લખ્યો હતો તે જ વિષયને લઈને હવે તમારા સાંસદ પણ મેદાને આવ્યા છે। મનસુખ વસાવાએ હવે ભૂપેન્દ્ર પટેલને સીધો લેટર લખી દીધો અને તેઓ શું કહી રહ્યા છે, પહેલા તો તેમણે જે ભૂપેન્દ્ર પટેલને લેટર લખતા શું માંગણી કરી છે તે જોઈએ। તેઓ લેટર લખતા લખી રહ્યા છે, મનરેગા 2024-25 ટેન્ડર પ્રક્રિયામાં મોડેલ ટેન્ડરના નિયમોમાં ફેરફાર કરવા બાબતે। આ જ વિષયને લઈને ચૈતર વસાવા 25 દિવસ પહેલા હજુ લેટર લખી ચૂક્યા છે મુખ્યમંત્રીને, ત્યારે ફરી એકવાર કેમ ભાજપના સાંસદને મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડી? કેમ મુખ્યમંત્રી દ્વારા જ્યારે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ લેટર લખ્યું ત્યારે કોઈ યોગ્ય પગલાં ના લેવામાં આવ્યા? હવે ભારતીય જનતા પાર્ટીના જ સાંસદે મુખ્યમંત્રીને ફરી એકવાર 25-26 દિવસ પછી ફરી એકવાર રજૂઆત કરવી પડી, તેમણે લેટર લખ્યો છે। અહીં મુખ્યમંત્રીને લેટર લખતા મનસુખ વસાવા શું કહી રહ્યા છે, તેમણે લેટરમાં મુખ્યમંત્રીને શું રજૂઆત કરી છે તેના પર નજર કરીએ કે તેઓ લેટરમાં શું લખી રહ્યા છે। અહીં ચૈતર વસાવા જે પહેલા રજૂઆત કરી ચૂક્યા છે એ જ રજૂઆત મનસુખ વસાવાએ કરી છે। લેટર પર નજર કરીએ તેઓ શું લખી રહ્યા છે। તેમણે લખ્યું છે, મનરેગા 2024-25 ટેન્ડર પ્રક્રિયામાં મોડેલ ટેન્ડરના નિયમોમાં ફેરફાર કરવા બાબત તમે ફેરફાર કરો। તેઓ લખી રહ્યા છે, જય ભારત સાથે જણાવવાનું કે ગુજરાતમાં અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી પોતાના માનીતાઓને સગાઓની એજન્સીઓના જ ટેન્ડર મંજૂર થાય તે મુજબ ખૂબ જ સમજદારીપૂર્વક ગોઠવણ કરવામાં આવે છે। નેતાઓ પ્રજાની સેવા કરવાના બદલે કોન્ટ્રાક્ટના કામોમાં વધારે રસ લઈ રહ્યા છે, જેના કારણે કામોમાં પણ ગુણવત્તા જળવાતી નથી અને તેમાં સરકારનું ખરાબ દેખાય છે। ચૈતર વસાવાએ પણ આ જ કહ્યું હતું કે ટેન્ડર પ્રક્રિયામાં જેની મન ફાવે તેમ અધિકારીઓ કામ લઈ લેતા હોય છે, સગાવાલા હોય તેને પહેલા મૂકવામાં આવતા હોય છે, તેમની પ્રથમ પસંદગી કરવામાં આવી છે, તેવું ચૈતર વસાવાએ કહ્યું હતું। તેવું જ અહીં મનસુખ વસાવા મુખ્યમંત્રીને ફરી એકવાર 26 દિવસ પછી એક લેટર લખી રહ્યા છે। વધુમાં મનસુખ વસાવા લખી રહ્યા છે, મનરેગાના કામોમાં તમામ જિલ્લાઓમાં સરકાર દ્વારા આપેલ મોડેલ ટેન્ડર મુજબ ટેન્ડર બહાર પાડેલ છે, પરંતુ કેટલાક જિલ્લામાં નિયમોમાં ફેરફાર કરી ચેડા કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે, જે ખરેખર ખોટું છે। સક્ષમ અને મનરેગામાં કામ કરેલ છે તેવી મંજૂર થાય તે મુજબ અધિકારીઓ કામ કરી રહ્યા છે। નર્મદા જિલ્લામાં પણ ઉપરોક્ત વિષય બાબતની લેખિત રજૂઆત સરકાર તથા જિલ્લા અધિકારીઓને કરી છે। ખરેખર 3A ફોર્મ મટીરિયલ ખરીદીના BA હોવા જોઈએ અથવા મનરેગાના હોવા જોઈએ અથવા 3 વર્ષથી મનરેગામાં કામ કરેલા હોવા જોઈએ, જેથી કામમાં ગુણવત્તા જળવાય। કેટલીક એજન્સીઓએ 40 થી 45% નીચા ભાવ કરેલ છે, મટીરિયલના બજાર ભાવ કરતાં ઓછા ભાવ પણ કરી દીધા છે। તેમાં કઈ રીતે ગુણવત્તા જળવાશે જેથી મનરેગામાં ગરીબોને રોજગારી મળે અને કામોમાં ગુણવત્તા જળવાય તે મુજબના પારદર્શકવાળા કામો થાય તે માટે આપ સાહેબ યોગ્ય ઘટતું કરશો જી, તેવું અહીં મનસુખ વસાવા મુખ્યમંત્રીને રજૂઆત કરી ચૂક્યા છે। પરંતુ આપણા માનનીય મુખ્યમંત્રીને આ જ લેટર પહેલા ચૈતર વસાવા લખી ચૂક્યા છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રીને આ જ ટેન્ડર પ્રક્રિયા બાબતે તેમણે લેટર લખ્યો હતો। તેમણે કહ્યું હતું કે આ જે ટેન્ડર પ્રક્રિયા છે તેના નિયમોમાં ફેરફાર કરવામાં આવે। ચૈતર વસાવાએ જે લેટર લખ્યું તેને 25 થી 26 દિવસ જેટલો સમય થઈ ગયો। ફરી એકવાર ભાજપના જ સાંસદે મુખ્યમંત્રીને આ લેટર કેમ લખવો પડ્યો? શું મુખ્યમંત્રીએ વિપક્ષના ધારાસભ્ય છે એટલે અવગણના કરી હશે? પરંતુ હવે તો મુખ્યમંત્રી ધ્યાન દોરજો, કારણ કે તમારા જ સાંસદે હવે અહીંયા અવાજ ઉઠાવ્યો છે ને તમારા જ સાંસદે તમને રજૂઆત કરી છે। તો પછી આ ટેન્ડર પ્રક્રિયા પર થોડું ધ્યાન દોરી યોગ્ય પગલાં લેજો, થોડી કાર્યવાહી કરાવજો અને આ ટેન્ડર પ્રક્રિયામાં થોડાક સુધારા થાય તેના પર તમે કામ કરજો। ચૈતર વસાવાના રસ્તે મનસુખ વસાવા આવ્યા, તેના વિશે તમારું શું માનવું છે? જે રજૂઆત ચૈતર વસાવાએ કરી એ જ રજૂઆત
ત્યાંના સાંસદ મનસુખ વસાવાએ પણ મુખ્યમંત્રીને કરી સૂચેતર વસાવાના રસ્તે મનસુખ વસાવા જઈ રહ્યા છે. તમને શું લાગે છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.